ચોરટાઓને પકડવા સુરત પોલીસ એક્શનમાં આવી છે। શટર તોડી ચોરી કરતી ગેંગના આરોપીને રાંદેર પોલીસ બિહારથી ઝડપી લાવી છે। આ ખૂંખાર આરોપી ઉપર ઉત્તરાખંડ પોલીસે 5,000ના ઇનામની જાહેરાત કરી હતી। છેલ્લા 7 વર્ષથી પોલીસને હાથ તાળી આપી નાસ્તો ફરતો હતો। રાંદેર પોલીસે ચોરીના ગુનામાં 7 વર્ષથી નાસ્તા ફરતા અને અનેક આંતરરાજ્ય ગરફોડ ચોરીઓમાં સંડોવાયેલા શટર તોડ ગેંગના મુખ્ય આરોપી લલન શાહને બિહારથી પકડી પાડવામાં સફળતા મેળવી છે। આ આરોપી પર ઉત્તરાખંડ પોલીસે રૂપિયા 5,000ના ઇનામની જાહેરાત કરી હતી। આરોપી શટર તોડી ચોરી કરતી ગેંગનો મુખ્ય આરોપી છે। આરોપી વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં 17 ગુનાઓ નોંધાયેલા 36 વર્ષીય લલન શાહ ટુનટુન શાહ બિહારના મોતિહારી જિલ્લાના કોડાસણ ગામનો રહેવાસી છે। તે ઘરોમાં ઘૂસી ચોરી કરવાથી લઈ શટર તોડી ચોરી કરવાના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। તેની વિરુદ્ધ ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને બિહાર સહિત વિવિધ રાજ્યોમાં કુલ 17 ગુનાઓ નોંધાયેલા છે। આ ગુનાઓમાં ભારતીય દંડ સંહિતાની કલમ 380 ચોરી, 454 ગરફોડ અને 457 રાત્રિ ચોરી જેવી ગંભીર કલમો શામેલ છે।